જો તો ઊભો રહે ખમણ દે ખાલી દીવા બત્તી કર લેવા દે એ ઊભો રહે એમ નો કર ઊભો રહે જો યો તો અત્યારમાં હું ઉપડી આયલો હો તું હે કેમ તોફાન કરો આટલા બધા ઉઠા બેગો કેમ તોફાન કરો આ તો કામ કરસ મારું કામ વધારે શું કરે માર દો તને હાવેની લઈ આવ અને આ બધું ઉપર હાલ જલ્દી ઉપર તો ખાવ ગોઠવી દો ઓ નો મારી છો હું કેમ કેટલી વાર ના પડી હે તોફાન કરવાની હે કેટલી વાર ના પડી હે તને તોફાન કરવાની હે રમ શેરીમ જઈને રમ જાય ઘરમાં નથ રમવાનું ઉઠા ભેગા તોફાન આદરસ તો ઘરમાં રમેશ એ મારી શું પછી મારીશ ને રોઈશ પછી માર દાદા બાપને ઉઠાડ જા જાન ઉઠાડ એન કે ને કે હાલો ઉઠો ને કઈ 10 વાગ્યા આવે એ જે કાયો તારો બાપ તારાથી ઉઠશે પેલા ઈ મન કે મારા બાપ મારાથી ઉઠે જ ને હું કોણ જીકો હવે માર ખાઈશ ને તો કોઈ આઈ બાબા ઉઠે સાંભળ તું તારો બાપ નો ઉઠે ને તો ગમે હરી કરીને ઉઠાડે પણ મારી ઘરની કોઈ વસ્તુ બગાડતો નહીં નકર તું તાર બાપ સામે માર ખાઈ દે મારા બાપને ઉઠાડીને લાવ એમ નથી કરવાનું હવે એને એમ નથી કરવાનું તો પાછા કઈરા વળા જા બાપા એવા તો ફોન કરીશ ને મારા બાપાને ઉઠવું જ પડશે ઉઠો બાપા ઉઠો મરી જાને હુવા દે ને બાપા પણ આજ નોતી રજા હુવા દ્યો ને એક દી રજા હોય તો હુવા ન દેવું સઠીનો ખોટો સઠીનો ખોટો પણ એક દી રજા હોય છાણ મુના મરતા હોય તો તમારે નવી નવીની રજા પડે છે છોકરાઓને મારવા બધે આવીને સીધો તો સુઈને અગરબત્તી કરવી જાણે લોટ બાંધે ખૂંદવા માંડો ઉઠો ઉઠો એકલા તાર મામન ઘરે અંદર ભેગી લેવું અરે ઉઠી જવાય કેટલા કામ પૈડા હોય ને કૂતા કૂતા હો ઉઠો નહીં જાને પલંગ નો ઝાટકી અકુ ન રૂમ વાળી અકુ બધું બંધ કરી દીધું એસી જાણે કેમ એના મામન ને ચાલુ કરવા એસી હવે તો ફૂવાનું હો તમે ઊભા થઈ જજો કોઈ દી આવતો ને મહેરબાની કરી નીંદર ની માં દઈ નાખી ના હવે ફૂવાનું નથી 10 ના 10:30 થયા હે અડધી કલાક થઈ તમને ઉઠાડવામાં નવરાહી તમારા આટો અમે તમારે એકને નવી નવીની રજા પડી છે હેંજા એમને કાયમ કાણ નથી કામ આવી જાતો આ એક દી અઠવાડિયે રજા આવે તો ઉઠો ઉઠો મામા દીકરો તો કઈ બોલમાં મારી નાખી જેમ મન જો નિંદરની માં દઈ નાખી હે અને સમજાવી દેજે તમારા કેમાં લાખ 2 લાખ ની ખોટ આવી ગઈ તમે તો એવી વાત કરો હો એ ખોટ આવી પોહાય ઓ નો આ ભર લીધેમાં માથે આવ્યો પતાળિયો ડેટકો આવે એમ ગોઠણિયા ભર આવ્યો હે ઈને જ કીધું તો તાર બાપને ઉઠાડી આવે એમ મોઢું જો ને એનું મોઢું ભલન ગમે એવું પડબા જેવું મોઢું આપણા કુટુંબમાં કોઈ આવો નથી એવો હે અદબેદરા જેવો એ ભલાલ્યો મારો દીકરો હે વઈજા ગાય મને તો દાઈ જ છે તારી ભેટલું યાદ રાખજે કુટુંબમાં ભૂંડા લગાડસ એને આની તાર બાજુમાં જવાનું હું જરૂર પપ્પા આલી મારા આવા પપ્પા હોય આવા તને શું કઈ ભણોના પપ્પા હોય પપ્પા લીધો દે આપણે લેતા આવડવું જોઈએ પણ તમારે કઈ મીઠાસ થી બોલાવાય મારા દીકરાને જ્યારે હોય ત્યારે વળકાટ ભરે જામા બાજુમાં એની બોલાવતો નહીં એને શું મીઠાઈ થી બોલાવે નહીં નો બોલાવન તો કુટુંબમાં કે પ્રસંગ નો ઉભો આખો નોખો તરી જાય છે એકઈ ભાઈઓ છોકરા આવા છે તમાર કુટુંબમાં બહુ હારા મારા દીકરા છે ને એક વાત મારે કપાર જો કપારેનું જોવો તમે પેલા એકવાર કપાર જો પેલા 3 ફૂટના ખાંડડો હોય એવું કપાર છે અને મરી જા ઓલાને ખોખો લાગ્યો એને આંખમાં લે માં દીકરો હું ફૂટી જાય તો હારું આની આંખો તો એટલે દેખતો બંધ થાય આમ તો એક બે ત્રણ ચાર પાછો તો સોનાની ચકલી ઉડે સોનાની ચકલી ઉડે જોઈ છે હે ઓલી ચકલી જોઈ કોઈ દી હા જોઈ છે કઈ જોઈ હાલો જાઓ જી બહાર જાઓ કઈ જવા
નથી. આજે રવિવાર છે. મેં તમને હે ને ગયા રવિવારે કીધું તું, એની પહેલાના રવિવારે કીધું તું. આજ રવિવાર છે તો હું પોલિયન ટીપો પાવા જવાને હે જો વચ્ચે કાઈ મારે વાત નાખવાની થતી નથી. દર રવિવારે તમે અમને રમાડો છો કે આ રવિવારે કામ પતાઈ આવી, ઈ રવિવારે હોય રજા, તો કે ઓલા રવિવારે કા કે આડે દિવસે. હવે આજે કોઈ જાતનું બાનું હું નહીં હલાવું. તમે તો મારા હાટવા ગોતી જ રાખ્યું છે ને કામ. તો ગોતી રાખે ને અમુક બહારનું કામ હોય તમારે જ કરવું પડે. ન કોઈ દી મને ખાલી ગાડી લઈ દે કે હું જાઉં લીવર મારીને આવા હું કામ પતાઈ આવું. પોતે પોતાનું હોન્ડા રાખે અને કાયમ ઉઠીને સવારે 7:30 8 વયા જાય. પછી અમે બે થન આઈ રહી જાય. હવે જી મગાવવાનું હોય ને એક યાદ કરી રાખો તો હું જરા હરવો થાતો આવું. હા લ્યો હો? સારું. ચલો તમારે તો ઈ ધંધો હું છે. આવું હે હું આવું ન્યા આવો જેવું છે હયારું હાટું છે અહીંયા નાસ્તો કરવા નથી જતો એય પણ બધે ભેગું ન આવવાનું હોય. તમારા દીકરો પ્રેમથી તમને એમ કે પપ્પા હું આવું તોય માલ લીધું. જાણે મંદિરે જતો એમ કે હું આવું ત્યાં શું બાપનો વિવાહ છે જાઉં મંદિરે જાવ ને તોય મારા દીકરાને કોઈ દી હારા મોઢે નથી લઈ જતા. ઘાલ તને લઈ જાવ. બધા ભેગાના દીકરા હોય. ઈ હું મારું કામ પતાવતો તું આ લેંગો બદલાય નહીં. એમાં કઈ વાંધો હે લેંઘા? વાંધો નહીં શેરીમાં બાયું જો કોક એમ લાગે કે જાદુગરમાં કામ કરતી એવું લાગે આવે. એ ભલે લાગે તમે સર્કસમાં કામ કરતા હોય ને એવા જ લાગતા હો. મારી સામે હોય ને ત્યારે અત્યારે એવા જ લાગો હો. કલરના પટાનો લેંગો લે કોક એમ થાય ગામો ગામની ધજા ઉતારી ન સીવડાવ્યો હોય જાવ ને આમ હાઈલ ઝીણકા તારા બાપાની રજા બગાડી. હાઈલ ઝીણકા જે તારે જોઈ છી જે મારે જોઈ છી લાંબુ લિસ્ટ બનાવી. હાઈલ ઝીણકા લે એ આ મારા મીઠાઈ ક્યાં આવી તારા હાથમાં આવી? મૂકી દે આ વાંદરાને સીડી બતાવીને એટલે આવું જ થાય. સમજો તું નથી સમજતો સીધી રીતે, તો તું સમજતો જ નથી. આ બેહી જા, જલ્દી બેહી જા અહીંયા. હવે હલાહલી ન કરતો ને મારી વાત સીધી રીતે સાંભળ. તો તારો બાપ હમણાં આવશે ને તો કાંઈ થાહે નહીં. મેં તને શું કીધું તું તારા બાપને કહેવાનું? શું લઈ દેવાનું હે તારે ને? મારી પાટી અને પેમ મારા હાટું મારા દીકરા એ પેમ ન હોય, પેન કહેવાય. શું કહેવાય? પેન. પછી ભાગનો ડબ્બો, પછી પાણીની ઓલી વોટર બેગ હો. અને એને એમ કહેવાનું પપ્પા મારા આટું 2 જીન્સના પેન્ટ લઈ આવજો. મામા તારા આટું 2 ટી-શર્ટ લઈ આવ્યા હતા ને તો જીન્સના પેન્ટ તાર બાપ લઈ આવે ને કહી દેજે હો, હમણાં આવતા જ હશે. આટલી વસ્તુ જો બધી યાદ રાખજે હો. ભાઈ હું કહ્યું ના ખુશ કરો હો મા દીકરો. હવે મારે તમારી કોઈ જાતની આ ચર્ચા સાંભળવી નથી. આજ મારો રવિવાર તમે મા દીકરાએ બે બગાડ્યો છે. તારા ગગો આવીને માથે ખૂંદવા મહિનો મારો એકનો જ છે, તમારો દીકરો નથી. મારોય છે પણ રવિવારે વ્યવસ્થિત રહીને તો છોકરો ગમે. મારે અઠવાડિયામાં 1 દી હોવું હોય 7 દી માંથી 6 દી તો કામે વહી જાવ. સવારમાં 7 વાગે ઉઠીને રવિવારે તમે હેકે નથી હોવા દેતા અને પછી બાકી હતું તો આજે ત્યાં તારું બધું ગોતી રાખ્યું કે આ લઈ આવજો ઓલું લઈ આવજો. હવે બીજી લપ નથી સાંભળવું. જે વસ્તુ મગાવી ખાયા ખા બોલી જાવ લઈ આવું તમને હાજર કરી દઉં. હા બ્લાઉઝ લેવાનું છે મારું, ઓલા દરજીને સીવા દીધું છે યા. એમને એક તમારું બ્લાઉઝ તમે ન લઈ આવો? અમે બધુંય લઈ આવી, હું આખી બજાર ઘરમાં લઈ આવું પણ મારી પાસે ગાડી નથી. ગાંડી ન હોય એટલે ખબર પડે હે? ગાંડા પાસે ગાડી હે, ગાડી પાસે ગાડી તો હોવી જોઈએ ને. હે ગાંડા પાસે જો હોન્ડા હોય તો ગાડી પાસે એક્ટિવા તો હોવું જોઈએ. ગાંડો એની રીતે કે ગાડીને હાંકવાનો કોઈ ધડો નથી. હમેવાળાને કેવું પડે કે જેથી તને ગાડી હું લઈ દઈશ ને તેથી સોસાયટીમાં દરવાજે મોટું બોર્ડ મારવું જોઈએ કે આજનો દિવસ તમારા છોકરાઓને બહાર ન કાઢતા, નકામા ક્યાંક તમારી ઘરે દોરા માંડવા થાય અને મારે ઉપાધિનો પાર રહે. કાઈ વધારે બોલવાની જરૂર નથી. હું કાઈ હાવ શીખાવું નથી, બરાબર? તો તમને બળતરા થાય. હું લીવર જાતી હોય ને પી પગાડતી તે દિવસે બજારમાં તમારી સાઈડ કોણે કાપી હતી? મેં કાપી હતી. સમજા? નથી તો ઘડી ગયા. હવે લેવાનું શું હી કેને લપ કરી મને મેં મારીશ બૂથમાં. જોઈને પર ફોરકું સીવડાવવા દીધું હે, બ્લાઉઝ સી લેવાનું હે. હા પછી એને બાથરૂમનો નળ બગડી ગયો હે, ઈ લેવાનો હે. તેલનો ડબ્બો લેવાનો હે.
સિંગતેલ કે કપાસિયા? ના સિંગ તેલો મને કપાસિયા જરાય નથી ભાવતો. અને માતાજીને દીવાનો ઘીનો ડબ્બો લેવાનો. માતાજીને ઘીનો ડબ્બો દીવા કરવા હાટુ. હા, માતાજીના દીવાનો ઘીનો ડબ્બો. હાલો કાઈ વાંધો નહીં. હા. ઓ હમણાં મારા હાટુ પાર્ટી પ્રેમ નો કહેવાય, તારો બાપ પ્રેમ નો કહેવાય, એને પેન કહેવાય. ભાગનો ડબ્બો મારા હાટુ લઈ આવજો. હું આવડો થયો ભણીને મેં કદી ભાગનો ડબ્બો નથી લીધો. પાણીની બોટલ લેતા આવજો. થમ્સઅપ નો શીશો ખાલી પેડી ભરી લઈ જવાય. હા, મારે નાની બોટલ જોઈ. ઠેક આંખું ખોલ લે, તારા દાંત જો ને, ભૂતના દાંત એવા દાંત છે ને, મારે શીશો જોય. હું લઈ આવું છું ખાલી. અમારા બેયની યાર તમારે શું દુશ્મનાવટ છે મારા? તમારે બે મારે 12મો સંદર છે. આ તો મારા નસીબ નબળા ને. તારું ઘર માંડ્યું, તારું ઘર માંડ્યું અને વાહે આ ઓટી વાર આવ્યો. હો આવી ખબર હોત ને. એ મારે અહીં લિસ્ટ ને ખરું તમે જાવ ને મારી બધી વસ્તુ લઈ આવો. જો મારી એકે દુકાન બંધ થઈ ગઈ. આજે રવિવાર છે, બધાય 12 સુધી દુકાન હશે, તમે વયા જાવ જલ્દી. આવી મને ખબર હોત ને તો ત્યાં સોટા હાથ લઈને પૈણવા ન આવત. હાલો કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. હો અને પાર્ટી પેમ લેતા. બધું આવી જાય, ખોટી રાડું ન નાખતો. હો હાલો કામ કરો. અને જટ આવજો. આમ ગયા અને આમ બધી વસ્તુ લઈને આવ્યા. કોઈ યારે ગામમાં કાંઈ સલાહ સૂચન કર્યું અને કોઈ નહીં ઘરે લઈ આવ્યા હો, એટલે યાદ રાખી લેજો. હાલે જીણકા હાઈસ જી મોટી મોટી વસ્તુ કાયમ મને લખાવતી એ તો એના મગજમાંથી કદાચ નીકળી ગઈ લાગે. આજે મને ઝીણકી ઝીણકી વસ્તુ લખાઈ ગઈ. સારું કર્યું. ઓલી મોટી વસ્તુ ભૂલી ગઈ, નકમ ખર્ચોય જાજો થાક. અને આ થોડું ઘણું મગ્યું છે એ હું મારી રીતે લઈ આવું. શું હે? જો અત્યારે કઈ નાસ્તો નથી બનાવો, એટલે ગરમ છે ને વણેલા ગાંઠિયા લઈ આવો. જાઓ. ના બાબા ફાફડા લેતા આવજો. હવે મોટું ફાફડા જેવું છે. એ ફાફડા લેતા આવજો. એક નક્કી કર્યું મા દીકરો, વણેલ ખાવા ફાફડા ખાવા હે. શું ખાવા હે બોલો? ફાફડા. હાલો ફાફડા. પણ સંભારો વધારે ન ખાવજો. આમ દુકાને વાહે હાથ રાખીને આમ તો મરચાઈ ન ખાવજો. મરચા ભાઈ નો ખવાય, પછી ગાંઠની બળતરા થાય આખા પેટમાં. એ ભલે થાય તમે લેતા આવો. જાઓ. એ જો સંભારો દેખાતો લઈશ. કહેવાય કે થોડોક વધારે નાખો, કાંઈ એમાં કઈ પૈસા વધારે ન થાય હો. હા હા હારું જાવ હાલો. અને સાંભળો, જલ્દી આવો. પછી બપોરનું કામ, પછી હાંજનું કામ, પછી રાતનું કામ, 3 કામ ગોઠવાના. અને રવિવાર એમ જ કાઢવાનો છે મારે. હા. તમારાથી છૂટું તો સારું હવે એમ થાય છે. ભાઈ હિચકાવું તો હું પણ હવે આમાં આ હિચકા કઈ ઊંચા ઊંચા નો ઢાકલા આટલા છે. બસ હવે પછી એટલો બધા હિચકા નો ખાવાનો. ઉભર તાર બાપને ફોન કરું, બપોર રાંધવાનું જ કઈક કરવું પડશે. અત્યારે ગાંઠિયા લઈ આવશે, બપોર શું કરશું? હેલો, શું છે ક્યાં પૈસા? હજી ડેલી બહાર નીકળો છો ને ગાડીમાં છાવી નાખી અને કિક મારવાની તૈયારી કરું છું, તા તમારા ફોન આવ્યા. એમને હું શું કહું છું, હજી બાકી રહી ગયું કાંઈ? આજે રવિવાર હે ને તો આપણે બપોર દાળ ભાત કરી નાખી, તુરની દાળ ને ભાત. હા તો હું તુરની દાળ બાફવા મૂકી દઉં હા અને ભાત કરી નાખું. પણ હે ને દાળનો મસાલો લેતા આવજો. એટલે ઘરમાં છે જ નહીં? ના નથી, લીંબુ કોથમરી મરચા આદુ બધું લેતા આવજો. તારા જ કોઈનું ઘર જ ન મંડાય. લક્ષ્મી ને લીમડો અને આદુનું નામ ન લેતી, કા ગરમ પડશે. બલ પડે હો. તમે લેતા આવજો. માર બપોર તુરની દાળ ને ભાત ખાવા હે. આપણે અઠવાડિયામાં ખબર હે ને એક જ વાર દાળ ભાત કરી હી. કોઈનું ઘર ન મંડે આવું બધું બકાલું તારે લેવાનું હોય, આવું મને ન સિંધાય. આ તો સાયકલીની કરી હાથ ફેરવા રાખી તો તું તો ગાંઠની બગડતી જશ દીએ દીએ. બસ હવે તમે બહુ ઓલું કરી નાખો. હાલો લેતા આવજો. લપ કરો મારા બાપા. હવે દાળનો મસાલો લેતા આવો. ખાઈ 2 મિનિટ લઈ લેવાય ઊભું રાખીને ઓંડા. એ હા. ચિંકા જો બપોર દાળ ભાત આવશે ને, ઓલી મીઠી દાળ નથી કરતી હું, ઓલે સિંગ દાણા ને પછી બધું નાખીને મજા આવશે. પછી કઈ મીઠું ખાવું હે મારા દીકરાને? મીઠાઈ ખાવી હે કઈ? શીરો ખાવો હે? સેવ વાળું દૂધ કરવી ખાવું હે? સેવ વાળું દૂધ. ઓલી તને ચાર ઓલી બહુ ભાવે ને અંદર નાખું ઓલી ગોળ ગોળ. હવે એના વાળું દૂધ કરવું હો મારા દીકરાને. મજા આવશે પણ મેં આ સેવ વાળું દૂધ નું જ કીધું, પણ દૂધ તો ઘરમાં હે નહીં. તાર બાપાએ મગાવવું પડશે. હાલે તું ફોન કર. ઓ હું કરીશ ને તો બોલશે ને કે પપ્પા દૂધ લેતા આવજો. પપ્પા હજી ફોન મૂક્યો હે તારી માનો તવા વાસડો બોલ્યો. પપ્પા દૂધ પીવું હે સેવ વાળું.
તો આપણા ઘરની સામે ડેરી છે લંડનમાં, ત્યાંથી મરી આવો ને લઈ આવો જાઓ. ના તમે લેતા આવજો. તું કે મન કે નો પણ ના પડે. તો ના શેની પાડો હો, તમારે બનાવવું પડે હે. તમે વસ્તુય નો લઈ આવી દ્યો, મહેનત તો હું કરું હું, તો તમને બળ શેનું આવે હે આટલું? પણ આ ઘરની સામે ડેરી છે, ત્યાંથી લઈ લ્યો કે વાંધો છે? ઓ મારે હે ને ઘાટું દૂધ લેવું હે, એટલે મારે ઓલું થેલીઓનું દૂધ લેવું હે, ઈ તમે લેતા આવજો ગામમાં. એ હારું, હવે મૂકો, હવે મહેરબાની કરજો. હજી એક શેરી વૈતો છો તા તમારા 2 ફોન આવી ગયા. મારી વાત સાંભળો. હજી આમ કરવી છે? ઓલો તમે તેલનો ડબ્બો ની લેવા જાવ ને, હા. ત્યાં બાજુમાં જ ઓલા ઘંટી વાળા હે, હા. ત્યાંથી દહીંનું લેતા આવજો. બીજું કઈ કહેવાનું છે? હા, અને લોટનો ડબ્બો જોજો ગરમ મસાલા, એટલે ધ્યાન રાખજો. એવું હોય ને તો તો એ બાંધીને જ લેતો આવું લોટ નથી. ના આવે. તમારે બાંધો ને, બીજું કઈ નહીં. વાંધો ના. આટલી સાહેબી ભોગવો છો તોય તમે તો બહુ ઓલા છો, લેતા આવજો હાલો. કંટાળી ગયો હો યા બધાયથી. યા કેવો ખારા તેર મજા આવી. હા ભૂખ લાગી. પણ જો અમે દાળ બાફવા મૂકી હે, ભાત થઈ ગયા હે, તાર બાપ આવે નકરા લીંબુ હે, બીજો કઈક મસાલો આવે તો હું કરું ના દીકરો હે. જો આને હે ને એમ નો ખબર પડે કે કુકર એ આપણે આપણી બાયડી નવા લઈ દે. તું બેહી જા, હું તને હમણાં દઉં. હો બેહી જા. હવે તાર બાપ ફોન કરજો, તો ફોન કરાય. કુકર એ મારી હાહુ જેવું રાખ્યું છે મેં તો. શું છે? મને ભૂખ લાગી, આવો ને જલ્દી. અરે અરે. જલ્દી આવો ને, બહુ ભૂખ. ખબર ન પડે કે બાયડી છોકરા ભૂખ્યા થયા હોય, મગાઈ હોય, ઈ કોઈ દી જાણે લઈને નો આવે ને અર ને અર. બહુ ભૂખ લાગી. ભૂખમાં જૈનમાં છો. આવું હે કે નથી આવું, તો ઈ પ્રમાણે એ મરું છું ધાણે રાખો. આયા મોઢા કા લોટનો ડબ્બો ને સાઈડમાં પોલકું ટીંગાઈ છે ને કાંઈક વાના છે તેલના ડબ્બા ને હથેકનું મગવી લીધું બાપના પેટે ભાયરુંનું એવી રીતે. કે આવી ગયા તમે. એ મરું છું, હજી તો રોડ ઉપર છો, હાઈવે ઉપર. હજી એક રોડ આખો ઠેકવો છે. એ આ કઈ કઈ ના, સીધા સીધા મને તો વળકે આવે. તું બેહી જા, હું તને ઘી ભાત ને મીઠું કર દો, બેહી જા. હાલ કે ખાન ને ભાત ખાવા હે, આને ભાત. આ ખાન ને ભાત કર દો, બેહી જા. અડધો તાર બાપ આવતો જશે હો, કીધું આઈ જો ઓરો જ છે, આવતો જશે હો. આહાહા. બાપના પેટે ભાયરુંનું એટલું મગવી લે, લોટનો ડબ્બો ને તેલનો ડબ્બો ને. અને ફોન ઉપર ફોન કર્યા રાખે. ગાયથી ગાડી ગોથું મારી ગયું ને પગ ભાંગી ગયો. રોડ ઉપર એ બધું ઢોરાઈ ગયું, એક બાજુ હું ઢોરાઈ ગયો. આવી બાયડી કરતા વગર બાયડી સારું હતું. આ ગાયઠનો હેરાન થયો. આયા હાલો. આયા વસ્તુ ક્યાં ગઈ? આને તો ઘડીક વાર પણ વસ્તુ ક્યાં અમને ફરિયા છો, તમને અહીંયા શું કરવા મોકલ્યા હતા? ભાઈ વસ્તુની વાત રહેવા દ્યો ને. વસ્તુ ઢોરાઈ ગઈ ને હું ઢોરાઈ ગયો. ખંભો દે ઘડી વાર. હાલો તમે ઉઈ કર્યા કરી. આવો આવો પાટો ક્યાં તમે આવો પોપટ ક્યાં પાડી આવ્યા? કોઈ કામ હખે આ ભઈલો નથી કરતો. આને કે મૂકી દી એમ. મૂકી દે ને, ચીંકા તું એને. પરજા એવી છે ઓટીવાની. ને દિવસે કાંઈક વસ્તુ મગાવી તો આવું કરી આપે. આહાહા. આ કેમ કરતા પડી ગયા? ધડીંગ રોગાનો હેઠો ગયો. લ્યો કાંઈ કોઈ તો લ્યો. બાપના પેટે ભાયરુંનું મગવી લીધું. તેલનો ડબ્બો લઈ આવજો, લોટનો ડબ્બો લઈ આવજો, આ કે વણેલા લઈ આવજો, આ કે ફાફડા લઈ આવજો, સંભારો લઈ આવજો જાજો, મરચા, ડાયરો કરવાનો મસાલો, દૂધની ઠેલીઓ, ઓછામાં પૂરો તો પોલકું ભેગું મગ્યું. પોલકું ગાડીને વ્હીલમાં વીટાણું ગોથું ખવાઈ ગયું. અને એક રિક્ષાવાળો સીએનજી વાળો માથે ચડાવી ગયો. પોલકાનું કાઈ નામ લ્યો માં. ઈ તારો બાપ દોરી વાળું પોલકું હતું ઈ વીટાણું બેરિંગમાં. હવે જાઓ ને આ બજારમાં મેં મસાલો લેવા મોકલા તા ને. ત્યાં છે ને આમથી આમ ડોકા ડફાઈવા હોય એટલે ગાડી બાડી સ્લીપ થઈ ગઈ હોય. બાકી એવી રીતના પોલકાની દોરી કાઈ હોન્ડાના ટાયરમાં નો આવી જાય એવડી દોરી હું નત કરાવતી. ઇન્ડિકેટર રાખ્યું હતું હમાવાની ક્યાંક જગ્યા તો ને મોઢા આગળ તેલનો ડબ્બો, એની વાહ લોટનો ડબ્બો, વાયલા કેરીએ ડાયરનો મસાલો, દૂધની થેલીઓ. પોલકું ક્યાં ટીંગાડવું? પછી ઇન્ડિકેટર રાખ્યું. તે દોરી વીટાણી એવી જ હોય વીટાવળો ભેગો.
થઈ ગયો લાંબો લો તમને શાંતિ થઈ ગઈ ને હવે તમને એમ થઈ ગયું ને કે પગ લઈને બેઠો રહીશ પણ આ લોકોનું કામ નહીં કરું તમારા જીવને શાંતિ થઈ ગઈ તમને તો ઈ જો મથરાવાટી જ મેલી હે તમારી એટલે મેલું જ દેખો ને તમે તો એમ તમે આમ કરે છે. અરે પાટીને પેન લે બાપા મુઈ તારી પાટીને દિહારી મુઈ ફૂટી ગઈ તારી માં રોડ ઉપર ઠીકરાની હતી તમને જ્યારે ભટકાવ્યા ને એને આવા ઠીકા મારવાની જરૂર હતી સમજ્યા પણ તમારો કેટલો ઉપાડો હતો હસેકનું મગવી લીધું ક્યાં રાખવું બધુંય વસ્તુ અને કઈ એટલે મોઢું કરે ખોભાઈ જેવું તમને તેમ છે ને કે આ કામ નથી કરવું એટલે હું કરીને આવ્યો મને તો એવું જ લાગે હે આવી રીતના કોઈને આટલું ઝડપથી આ બધું થઈ જાય પગે ભાંગી ગયો પાછળ બંધાયેમાં અમને મા દીકરાને ખબર ય નહીં આવું નો આવે કોકને કઈ જાણ કરાય ભાઈ ન્યા કે નથી પાલટી પોટમાં ગયો નકર એમ થાય કે લઈ જાવ ભેગો આ દવાખાને જો તને કઈ હરખ નથી થયો મને ભાંગવાનો આ તમારા હિસાબે ભાઈ હથેકનું કામ સીધી દીધું તું અને હવે કઈક રાખો ડોક્ટરે ના પાડી છે લબડાવવાની મારા ખોરાક લાગજો પપ્પા ક્યાં તારો ખોરો આર્યો આમાં ખબર નથી પડતી ખોરો કયો છે અરે તમે પગ ઊંચા રાખો ને કીધું ખુરશી લઈ આવો ઓલો રાંડુ લઈને ખિલાહારીએ બાંધી દો મધર નહીં તમને હક થાય જ્યાં લગન આ પગનું પેનીનું લોહી ડોકે નહીં આવે ને ત્યાં લગન તમને નિરાશ નહીં થાય કાંઈક લઈ આવો એમ કહું છું ઓય માં ઠીકા તાર બાપની એની બધી સેવા કરવા તને હાલતા ઠીકા મારી લીએ ભાઈ ભલે ને ઢીકા મારું તોય ગમે એમ તો એનો બાપ છો તને કાંઈ નથી પડી બાપા ઓય માં કાંઈક પાવ મને ટાઢું હવે એને પાવ આપણે આટલે જન્મ લીધો અને આપણે આટલું પડી ગયા હે વળ કાચ ભરવા છે નકરા વળ કાચ ભરવા છે કૂતરાવની ઘોયણે એમ થઈ નથી થતું મનથી ભાઈડો પડી ગયો તો કઈક સેવા કરે હવે આયા બેઠા બેઠા કઈ સંભળાવતા ને કઈ બોલતા નહીં હો અલિયો તો રૂ મોટા ગાવજો ન બોલો આ વેદના બોલાવે છે હું નથી બોલતો તમારા કર્મ મને મળ્યા અને મારું કઈ નામ ન લેતા મારે મૂકી દે. કઈ નથી હવના કરમે હવને ભોગવવું પડતું હોય કેટલું? તમારા કપગનો ભાઈનો તમારો થાંગો પણ કેટલું મગવી લીધું મોઢામાં ન હમાય તમને તેમ છે છોટા હાથે લઈને ગયો હોય છે કઈક રીતે મગ્યું હોય તો સારું લાગે ને સેવ ખાવી હતી ને ખાવ માં દીકરો તમારે ને તમારી સેવ હવે અમે તો ખાવું તમે ખાવા જ નહીં હવે અને હજી આ લેંઘો નથી બદલાવ્યો લેંઘો ક્યાં નડ્યો તમને શું કઈવા દોડ્યો લેંઘો સવારનો આભો પહેરીને રખડે છે તો શું ભાઈ કઈ વાંધો છે આમાં કઈ વાંધો છે જાદુગર જેવો લેંઘો ગામની બાયું વાતો કરતી વગેડી ભાઈ ગામો ગામની ધજા ઉતારી નો સેવડાવી દીધો હોય કોઈ ગામની બાઈ વાતો નથી કરતી સમજ્યા હવે અહીંયા ડાબો એમ કહું છું લાવો શીશાનું ડોક્ટરે ઢક્કણ કીધું તમે બાઈડીને કહેજો પગ દાબે તો જ સારું થાય ના એમ નથી કીધું કે બાજુવાળીને બોલાવી લેજો એને કહેજો દાબે તમારી કયું નહીં કરે તો બોલાવી લ્યો તને દાબવાનું કહું ને દાય એમ કહું છું છે હાથ તો ફેરાય માણાની બાયડું કેવી મીઠો હાથ ફેરવે ને તોય ભાઈડાને નહીં ભાઈડાએ નીચે હાથ ફેરવતા આઈ તો વસ્તુ મંગાવી તો વાડકા ભરવા દોડે આમાં હું તારમાં બાપનો પગ દાબતે હું દાળ ભાત કહી દે તમને વાટકામ લઈ આવી દઉં ખાઈ લ્યો અને પછી દવા પી લ્યો લાવો અરે હું દવા પીએ મોનોકોટો દિયો પી લઉં તમારામાં જ નવરો થાવ એઠે જરાક આમ જાણીએ ગોઠણે નથી લાગ્યું ને આસકા મારે હે ઉભો ઉભો ક્યાં ગઈ તારી માં કેમણી ગલાણી હવે ખાવ માં દીકરો બે એકલા ડાયર ભાત આખા ગામને બહુ કહેતી હોય કે મારો ભગેડી પરમેશ્વર પતિ મારો પરમેશ્વર હવે ખબર પડશે ને આવ્યો હવા મહિનાનો ખાટલો ઘરમાં જો કેવી સેવા કરે છે હાલો તો દાળ ચાખી દેતો જોતો હજી મીઠી કરું કે હું ને જોજે જીભ ભરી જાય ખાંડ નાખું બરાબર હે ને અને જો દેંગા તારા બાપને જેવું જોતું તું ને એવું જડી ગયું એને હવા મહિનાનો પાટો આવ્યો એટલે તું એના નખરા જોજે અને આપણને બેયને આંગળીએ નચાવશે જોજે અને મિત્રો તમારે બધાયને જોવું હે ને કે ભગેડી અમને કેવા આંગળીએ નચાવે હે તો ભાગ 2 માં જરૂરથી જોજો